દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. સંદેશખાલીમાં મહિલાઓ સામેનો અત્યાચાર સામે નિષ્ક્રિય મમતા સરકારના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા દેખાવો કરવામાં આવ્યા. ભૂમાફિયા અને મહિલાઓ સાથેના દુષ્કર્મના આરોપીઓને છાવરનાર પશ્ચિમ બંગાળની મમતા સરકારના ચૂંટાયેલા આક્રતાઓના વિરોધમાં તારીખ 1 માર્ચ 2024ના રોજ ઘોઘા ગેટ ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા આક્રોશભર્યું વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ, જેમાં વરિષ્ઠ આગેવાન, શહેર સંગઠનના હોદ્દેદારો, મહાનગરપાલિકાના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સભ્યો, તમામ વોર્ડના સંગઠનના હોદ્દેદારો, તમામ મોરચા સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહીને વિરોધ પ્રદર્શન કરેલ. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ. ખાસ આજે એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ છે યોજવામાં આવતો છે. પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી જ્યાં બહેનો સાથે દુષ્કૃત્ય આચરવામાં આવ્યું છે, એ દુષ્કૃત્ય સમયે બહેનોની ફરિયાદ હોવા છતાં મમતા સરકારે કોઈ પણ પગલાં ન લેતા એ લોકોએ તૃણમૂલ કોંગ્રેસે જે બહેનો સાથે અત્યાચાર કર્યો છે એના વિરોધ અંગે અમે અત્યારે આ પ્રદર્શન કરી રહ્યા છીએ. ભાજપ મહિલા મોરચા અને ભાજપની ટીમ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કયા પ્રકારનું પ્રદર્શન છે, શું કહેશો? પશ્ચિમ બંગાળમાં આપણે બધા જ જાણીએ છીએ કે ત્યાં સંદેશખાલીમાં મહિલાઓ સાથે જે દુષ્કૃત્ય થઈ રહ્યું છે અને મહિલાઓનું જે અપમાનજનક એમની સાથે વર્તન થઈ રહ્યું છે, એ વર્તન અમે ક્યારેય મહિલા તરીકે નહીં સાચી શકીએ. એ માટે થઈને ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા અને તમામ બહેનો તથા તમામ કાર્યકર્તા દ્વારા આજે એના વિરોધમાં એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને પશ્ચિમ બંગાળમાં જે મહિલાઓ વિરોધ કાર્ય થઈ રહ્યું છે એનો અમે સખ્ત અને સખ્ત બંગાળમાં છેલ્લા લાંબા સમયથી ગુંડારાજ ચાલી રહ્યું છે. મમતાજીના શાસનમાં જે રીતે બંગાળમાં લૂંટફાટ, ગુંડાગીર્દી, ત્યાંથી આગળ વધીને બહેનો, માતાઓ, મહિલાઓ ઉપર જે રીતે ઘટનાઓ ઘટી રહી છે, સરા જાહેર સ્થળોએથી તેમને ઉપાડી જઈ બળાત્કાર જેવી અનેક ઘટનાઓ બની છે. આ બળાત્કારીઓના સામે નામ આવવા છતાં, ઘણા બધા દિવસો વીતી જવા છતાં એમને ધરપકડ નહીં થઈ, કાયદાનો કોઈ ડર નહીં રહ્યો હોય. દેશની જનતા પૂછી રહી છે મમતાજીને કે આ કેવા પ્રકારનું આપનું શાસન. એક મહિલા મુખ્યમંત્રી તરીકે જો મહિલાની સલામતી તમે ન રાખી શકતા હો તો તમને શાસનમાં રહેવાનો કોઈ અર્થ નથી. આ બંગાળના સંદેશખાલીમાં જે ઘટનાઓ બની એને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા, ભારતીય જનતા પાર્ટીના બહેનો, સામાજિક કાર્યકર્તાઓ અને જુદા જુદા ક્ષેત્રની મહિલાઓ દ્વારા આની સામે દેખાવો યોજી અને સરકારને જગાડવાનું, મમતા દીદીને જગાડવાનું કામ કરી રહ્યું છે. એના ભાગરૂપે આજે ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચો અને બહેનોએ ઘોઘા ગેટ ખાતે આ ઘટના અંગે દેખાવો કરી સૂત્રોચ્ચાર કરેલ છે. એ નિમિત્તે સમગ્ર મહિલા મોરચો, શહેર સંગઠન અને સૌ લોકો જોડાયા છે. મીડિયાના લોકોનો આ વિશેષ રીતે ભારતીય જનતા પાર્ટી આભાર માને છે કે આવા બનાવોને લોકો સુધી પહોંચાડો. એટલી જ વિનંતી. ધન્યવાદ. ભારત માતા કી જય.